આજે આયોજન કરવામાં આવ્યું હતું વંદે માતરમ ગીતનો પર અને આજે ભગવાન સ્વામિનારાયણની આજે સભા પણ હતી રે રવિ સભા હોય છે। હરિપ્રબોધમ પરિવાર વડોદરા શહેરના તમામ હરિભક્તો દર અઠવાડિયે જ્યારે ભેગા થાય છે ત્યારે આજના મંગલકારી દિવસે વંદે માતરમ રાષ્ટ્રગાન તરીકે એક સંકલ્પિત થાય તમામ હરિભક્તો કે જે ભારત ભૌમમાં આપણે રહીએ છીએ એનું ગર્વ આપણું કાયમને માટે રહે, એનું બંધારણ શું છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે। જે અત્યારના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે ઝુંબેશ સાંસદની અંદર ઉપાડી છે એ સમગ્ર હરિભક્તો એના અવેર થાય એવા ઉદ્દેશથી આજે એક સંકલ્પિત થયા છે। અને સાથોસાથ સ્વામિનારાયણ મહામંત્ર જેને 150 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે એ આખો મહિનો જે ડિસેમ્બરનો 31મી તારીખે ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ મંત્ર આપ્યો હતો એ મંત્રનો મહિમાગાન થાય અને ભક્તો એના જીવનમાં આધિવ્યાધિ અને ઉપાધિમાં એ મંત્રનું ગાન કરે અને સાચા અર્થમાં સુખિયા થઈ શકે। એ મંત્ર દ્વારા એ પોતે અંદરથી પ્રભુ સાથેનો સંબંધ બાંધી શકે એવા ઉદ્દેશથી જ્યારે આ આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ નિમિત્તનો સંકલ્પ છે। સૌને જય સ્વામિનારાયણ। આપના માધ્યમથી સૌને જય સ્વામિનારાયણ। આપ જાણો છો કે જે પ્રકારે ભગવાન સ્વામિનારાયણે એક મંત્ર આપ્યો હતો એના ઘણા વર્ષોના નેજા હેઠળ હરિપ્રબોધમ સ્વામિનારાયણના ટીમના માધ્યમથી આજે એને મંત્રને વાગોળવા એક ખૂબ મોટી સંખ્યામાં તમામ જે ભક્તજનો છે સ્વામીજીની નિશ્રામાં એકત્રિત થયા હતા અને આપના માધ્યમથી આ વિષયને લોકો સુધી સારી રીતે લઈ જઈ શકાય। આપ જાણો છો શાંતિ મંત્ર પણ ઘણો ઉપયોગી છે, એવો સ્વામિનારાયણ મંત્ર પણ ઘણો ઉપયોગી છે। આજે જે વંદે માતરમ જે આપણું જે ગાન છે એની ઉપર આજે આયોજન કરવામાં આવ્યું છે। ચોક્કસ ખૂબ સારી વાત છે। રાષ્ટ્રપ્રેમને અને ધર્મપ્રેમને જોડીને વંદે માતરમને 150મું વર્ષ પૂર્ણ થયું છે। એ નિમિત્તે આખા ભારત વર્ષમાં જે પ્રકારે અલગ અલગ સમાજો અલગ અલગ સંગઠનોના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો છે, ખૂબ શુભેચ્છા છે અને એક યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ પણ જાગૃત રહે એ હેતુથી ખૂબ સારી એક વાત મુકાઈ છે। માત્ર એક રાષ્ટ્રગીત નથી, પરંતુ લેહથી શ્રીલંકા અને અફઘાનિસ્તાનથી વિયેતનામ ભારતવાસીઓનો આત્માનો સ્વર છે। આ ભારત માતાની શાન છે, જેમાં ભારત વર્ષનો પ્રત્યેક નાગરિક પોતાની કુરબાની આપી રહ્યો છે। તે માટેથી 150મી વર્ષગાંઠ નિમિત્તે દેશવ્યાપી વિશ્વવ્યાપી વંદે માતરમના સમૂહગાન, વંદે માતરમના ઇતિહાસ, વંદે માતરમની ભવ્ય પરંપરા અને ભારતના પરમ વૈભવી એવા ઇતિહાસની ગુણગાથા થઈ રહી છે। ત્યારે તેના દ્વારા આજે હરિપ્રબોધમ પરિવારની અઠવાડિક સભામાં 400થી પણ વધારે હરિભક્તો હાજર રહ્યા અને તેમાં વિવિધ પ્રકારના વિષયો મુકાયા અને સાથે સાથે આજે વંદે માતરમનું પણ મંચન થયું। તેથી સર્વનો ખૂબ ખૂબ આભાર। હું કુલદીપ દેસાઈ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ યુવા આયામની જવાબદારી।